પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આ દાખલો નથી, દાખલી છે. શું કીધું ભાઈ? આકૃતિમાં આ નંબર નહીં જોવાનું, કારણ કે ચોપડી જેમ બદલાતી એમ નંબર બદલાતા રહે, બરાબર? આકૃતિમાં આપણને કુતરી આપેલી છે, એટલે આકૃતિ આપેલી છે, અહીંયા ધ્યાન રાખ. ABC 69 છે, એટલે આ ABC આ કેટલા ડિગ્રી છે? 69. પછી ACB 31 ડિગ્રી. આવડું આ ACB કેટલું છે? 31 ડિગ્રી. તો BDC ગોતી લઈએ. જરાક ધ્યાન રાખો, મેં તમને શીખવાડ્યું હતું બે એવા ત્રિકોણ કે જેનો પાયો સમાન હોય અને બંને ખૂણા એક જ વૃત્તખંડની અંદર હોય તો બંને કેવા હોય? સમાન હોય. તો આપણને ગોતવાનું છે BDC. આ BDC તો હું આ ગોતી લઉં BAC, બરાબર ને? તો જેટલો આ BAC હશે એટલો જ આ ખૂણો હશે ને? હા કે ના? કેમ? પાયો સમાન છે ને એક જ વૃત્તખંડના આવેલા બે ખૂણા. તો આવડો હું ત્રિકોણ દોરું છું ABC. કયો ત્રિકોણ દોરું છું? દોર્યો ને તમારી સામે? બહાર કાઢી લઉં ABC. અહીંયા નામ આપી દઉં A, અહીંયા નામ આપું B, અહીંયા નામ આપું C. આ ત્રિકોણમાં કેટલા આપ્યા? આવડો ખૂણો B 69 અંશ. C કેટલો આપ્યો છે? 31. તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો તો લખી નાખીએ ખૂણો A વત્તા ખૂણો B. પેલા લખી નાખીએ ત્રિકોણ ABC માટે ને કે માર્ક્સ કાપશે. લે આ ABC માટે લખ્યો તો આખું નામ લખો. આખું નામ લખવાનું કે આખું લખી નાખવાનું, અડધું કે બાકી આમ લખો તો કઈ ચિંતા નથી. ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર ખૂણો A ગોતવાનો. હાલો, ખૂણો A એમ બોલો. ખૂણો B 69, ખૂણો C બરાબર 69 માં 31 નાખો તો કેટલા થાય? 100 થાય. કેટલા થાય? બરાબર 100 પ્લસ છે આ બાજુ જાય તો ખૂણો A બરાબર 180 માઇનસ 100. તો ખૂણો A બરાબર થાય કે ન થાય? હવે ખૂણા A નું નામ આખું લખવું હોય તો કેમ લખાય ભાઈ? BAC. તો આપણે તેથી કરીને લખી નાખું ખૂણો BAC બરાબર 80 ડિગ્રી. બરાબર. હવે તમને ખબર છે ભાઈ, એક જ વૃત્તખંડના આવેલા બે ખૂણા એટલે BAC અને BDC બંને ખૂણા કેવા હશે? સમાન. કેમ? એક જ વૃત્તખંડના આવેલા બે ખૂણા જેનો પાયો કેવો છે? સમાન છે. તો આપણે લખી નાખીએ ભાઈ ખૂણો BAC બરાબર ખૂણો BDC, બરાબર ને? BDC બંને કેવા છે ભાઈ? સમાન. કેમ? તો અહીંયા લખવાનું એક જ વૃત્તખંડના ખૂણા. શું લખવાનું? એક જ વૃત્તખંડના ખૂણા. આ નિયમ યાદ રાખજો, આગળ ઘણા બધા દાખલા આવશે ભાઈ, બરાબર ને? હાલો, ક્લિયર થઈ ગયું? તો તેથી આપણી આગળ આવડો 80 અંશ છે એટલે અહીંયા લખી નાખું 80 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ BDC. મતલબ BDC કેટલો મળી ગયો? 80 અંશ. દાખલો થઈ ગયો પૂરો. આ થોડુંક BDC ઉપર લઈ લઉં એટલે જેટલા લોકો ઓનલાઈન જોયો છે બધાને દેખાય. ટુમ 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 ટુમ. હાલો, આ BAC આપણી આગળ કેટલું હતું? 80. એટલે BDC આપણને કેટલું મળી ગયું? 80 ડિગ્રી મળી ગયું. ડન છે? હાલો, જોઈ લો. Painted, Painless Learning.